નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારા આખરે ઝડપાયા છે. પોલીસને ધમકાવનારા તત્વો આખરે કાયદાના સકંજામાં આવ્યા. પોલીસે સમીર અને ફૈઝલ નામના બે આરોપીઓની ધરપકડ કરી. બાપુનગર રખિયાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનો ખુલાસો થયો છે. જોકે આ સમગ્ર મામલામાં હજુ પણ 4 આરોપી પોલીસ પકડથી દૂર છે. આરોપીઓએ પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને ગઈકાલે પોલીસે શરમાવે તેવો વિડીયો સામે આવ્યો હતો. આ ઘટનામાં જે ઘટના છે આની પહેલા બી પોલીસ ઉપર એસોલ્ટ કરેલા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લોકો આમાં સંડોવાયેલા છે અને પોલીસ એમને આની પહેલા બી જ્યારે બી આ ગુનાહિત પ્રવૃત્તિના જે લોકો છે એમને પહેલા બી એ લોકો એવા છે બધા ઉપર જેટલા બી લોકો છે દરેક ઉપર ગુનાઓના ઇતિહાસ છે. કોકની ઉપર 28 ગુના છે, કોકની ઉપર 3, કોકની ઉપર 5, એવા દરેક ગુના કરનારા લોકો આમાં સંડોવાયેલા છે અને દરેકને ખૂબ નસીહત કરવા માટે દરેકનો જે ક્યારે ગુનાહિત ઇતિહાસવાળા લોકોનો વરઘોડો નહોતા કાઢતા એ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જે ગૃહમંત્રીનો સૂત્ર છે ચિરતાજ કરવા માટે પોલીસ લાગેલી છે. પોલીસની આખી ટીમ આ વ્યવસ્થામાં લાગેલી છે. રખિયાલની ટીમ હોય કે બાપુનગરની સંયુક્ત રીતે આ કામ કરવામાં લાગેલી છે કારણ કે બંનેની સરહદ આમાં લાગે છે. डिपार्टमेंटल एक्शन भी हमारी तरफ से किया गया है और जो 6 आरोपी हैं 6 में से 2 आरोपियों को पकड़ लिया गया है और एक जो है आरोपी जो भागते हुए इंजर हो गया है उसको गंभीर इजाएं भी हुई हैं और उसको हॉस्पिटल ले जाया गया है. बाकी जो 4 आरोपी हैं उनके लिए अपनी हमारी कार्रवाई अभी चालू है. તો બે અલગ દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આ એ જ અસામાજિક તત્વો જે પહેલા પોલીસે ભગાડી મૂકી હતી. પહેલાનો તેના આતંકના દ્રશ્યો અને ત્યારબાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. આ જ આરોપીઓની શાન ઠેકાણે લાવી છે. દ્રશ્યો પણ તેની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જો કે આવા એક પણ તત્વોને બક્ષવામાં નહીં આવે અને તેને જ લઈ ગુજરાત પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે કે અમદાવાદ પોલીસે આ કાર્યવાહી હતી. પોલીસે ખુલ્લો પડકાર ફેંકનારા આરોપી ફઝલના વધુ વિડીયો સામે આવ્યા. વિડીયોમાં પોલીસે ખુલ્લો પડકાર ફેંકતા આ આરોપી દેખાઈ રહ્યો છે. આરોપીઓ ખુલ્લેઆમ દારૂની પાર્ટીઓ કરે, વિડીયો બનાવે, સોશિયલ મીડિયા પર બેખોફ આવી રીતે પોસ્ટ કરે. કાયદાના રખેવાળોને ખુલ્લેઆમ વિડીયો બનાવી તેણે પડકાર ફેંક્યો હતો. છતાં પોલીસે અત્યાર સુધી આ આરોપીઓને સકંજામાં નહોતા લીધા. શું પોલીસ પણ આ સામાજિક તત્વોની પડખે હતી તે સૌથી મોટો સવાલ છે. કારણ કે પોલીસને ધમકાવતો વિડીયો વાયરલ થયો અને એટલે તેણે અત્યારે એક્શન લીધા છે. શા માટે સુરક્ષાના જવાનો આખરે રહીને જાગ્યા? શું પોલીસ વિભાગે પહેલા આરોપીઓને આ વિડીયો જોયા જ નહોતા? અમદાવાદમાં અસામાજિક તત્વોને લઈ પોલીસ એક્શન મોડમાં આવી. રખિયાલ અને બાપુનગરની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવી છે. ઝડપાયેલા 2 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરાશે. પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચને આ સંપૂર્ણ તપાસ સોંપવામાં આવી છે અને આ જ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે ન્યૂઝ વોરરૂમથી, જેની પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. જ્યારે પોલીસ એક્શન મોડમાં રહીને આવી છે ત્યારે જો કે આ એ જ આરોપી એ જ લુખ્ખા તત્વોના પહેલા પણ આવા વિડીયો વાયરલ થયા હતા, તો શા માટે પોલીસ આવા તત્વોને પહેલા છાવરે છે અને રહીને જાગે છે? અર્પિત, અત્યારની જે વાત કરું તો ગઈકાલે જે બુધવારે રાત્રે જે ઘટના બની હતી રખિયાલ અને બાપુનગર, સૌથી પહેલા રખિયાલ વિસ્તારમાં આખી માથાકૂટ ચાલુ થઈ હતી અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આ માથાકૂટ પૂરી થઈ હતી. બંને જગ્યાએ ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તો પહોંચી હતી, પરંતુ ગઈકાલે આખા દિવસ ઘટનાક્રમની વાત કરું તો ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બાપુનગર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને આખી તપાસને મોરચો હતો પોતાના હાથમાં લીધો હતો અને અધિકૃત રીતે સાંજ પડતાની સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આખી તપાસે ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એનો લેખિતમાં ઓર્ડર પણ કર્યો. એટલે હવે આ આખી તપાસ છે એ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ કરવાનો છે. અત્યાર સુધી 2 આરોપી છે એની ધરપકડ થઈ છે, જેમાં એક આરોપી ફૈઝલ કે જેને પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા અને જાણે પોલીસને પોતાના નોકર હોય અથવા તો એનો દબદબો આખો પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે
લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને સોશિયલ મીડિયા પર એની આકરી ટીકા પણ થઈ હતી. પણ સાંજ પડતાની સાથે સાથે અમદાવાદ શહેર પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચે ફેઝલ નામનો આરોપી છે કે જે રેડ ટી શર્ટમાં જોવા મળી રહ્યો હતો અને પોલીસ જ્યારે ઉતરતી હતી પોતાની વેનમાંથી ત્યારે એમને પરત બેસાડી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડીના કાચ પણ તોડ્યા હતા. એ ફેઝલ ગઈકાલે પકડાઈ ચૂક્યો છે. સાથે સાથે અન્ય એક આરોપી છે કે જેની સૌથી પહેલા ધરપકડ કરવામાં આવી હતી. એ આરોપી અને ફેઝલ એ બંને આરોપીને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટનાસ્થળ પર લઈ જઈને પૂછપરછ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. સાથે સાથે જે વાત કરવામાં આવી છે વરઘોડો કાઢવાની, તો બની શકે આજે કે બે આરોપી પકડાયા છે એનો વરઘોડો પણ નીકળી શકે છે. પણ ટૂંકમાં કહીએ મૂળ વાત એ છે કે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે માત્ર રખિયાલ બાપુનગર નહીં પરંતુ અનેક એવા વિસ્તાર છે કે જ્યાં પોલીસ માટે માથાનો દુખાવો બની ગયું છે. સામાન્ય લોકો માટે સામાન્ય લોકોમાં ડર ફેલાવવાની વાત તો બાજુ પર રહી, પણ ખુદ પોલીસ માટે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે એ માથાનો દુખાવો બની ગયા છે. કેમ કે અવારનવાર છાસવારે આ અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે અને પોલીસ ધંધે લાગી જતી હોય છે. આ જે 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે એ 6 લોકો પૈકી સરવર કડવો કે જેને અગાઉ પણ રખિયાલ વિસ્તારમાં પોલીસ કર્મી પર ગાડી ચડાવી દઈને હુમલાનો પ્રયાસ કર્યો હતો અને સજા કાપી ચૂક્યો છે. પોલીસ તો માર ખાઈ ચૂક્યો છે, તેમ છતાંય એની અક્કલ હજુ ઠેકાણે નથી આવીને ફરી એકવાર આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં તે સંકળાયેલો હોવાની વિગતો સામે આવી રહી છે. અને આ પ્રકારની જે જ્યારે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે ત્યારે લોકોમાં ડરનો માહોલ પણ ઉભો થતો હોય છે. ત્યારે હવે પોલીસ જે પોતાની શાખ પર હવે સવાલ ઉઠ્યા છે ત્યારે સક્રિય બની આખા મામલે તપાસ કરી રહી છે. જીઆરપી જોડાવા બદલ આભાર આપનો.